આજે 6 મેના રોજ વિશ્વભરમાં વર્લ્ડ પ્લાન્ટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 12 મેના ઇન્ટરનેશનલ પ્લાન્ટ હેલ્થ ડેની પૂર્વ તૈયારી તરીકે પણ મહત્વનો છે. આના મુખ્ય મુદ્દાઓ: પહેલો, ગાર્ડનિંગ અને અવેરનેસ. મે મહિનાનો પ્રથમ સપ્તાહ ગાર્ડનિંગ અને એન્વાયરમેન્ટ અવેરનેસ માટે મહત્વનો છે. લોકોમાં છોડ ઉછેરવાની અને કુદરત પ્રત્યે જાગૃતિ વધારવાની જરૂર છે. પક્ષીઓ માટેની વ્યવસ્થા. આ સમયે પક્ષીઓના વસવાટ માટે ખૂબ મહત્વનો છે. ઘરની આસપાસ પાણીના કુંડા અને નાના માળા મૂકવા જોઈએ. વોટર કન્ઝર્વેશન. ગરમીમાં વોટર ટેબલ જાળવવા વોટર સેવિંગ ખૂબ જરૂરી છે. જળ સંરક્ષણ માટે દરેકે જાગૃત થવું જોઈએ. આના માટે નાના પરંતુ મહત્વના પગલાં: બારી કે અગાસી પર પક્ષીઓ માટે પાણી રાખવું. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો. છોડની નિયમિત સંભાળ રાખવી. ઇકો ફ્રેન્ડલી હેબિટ અપનાવવી જોઈએ. સિંગલ યુઝ પ્લાસ્ટિક ટાળો. શા માટે જોખમી છે સિંગલ યુઝ પ્લાસ્ટિક? પ્લાસ્ટિકને ડિગ્રેડ થવામાં 400 થી 500 વર્ષ લાગે છે. માઇક્રોપ્લાસ્ટિક બનીને ફૂડ અને પાણીમાં મિશ્રિત થાય છે. આનાથી બચવા શું કરી શકાય? ખરીદી માટે ક્લોથ બેગ વાપરો. પોતાની સાથે વોટર બોટલ રાખો. ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે નો પ્લાસ્ટિક કટલેરી પસંદ કરો. પ્લાસ્ટિક કપ્સ બદલે સ્ટીલ કે માટીના કપ વાપરો. આના વિકલ્પો: પ્લાસ્ટિકની થેલી બદલે કપડાની થેલી. પ્લાસ્ટિક સ્ટ્રોની જગ્યાએ કાગળ કે સ્ટીલની સ્ટ્રો. પ્લાસ્ટિક ડબ્બાની બદલે કાચ કે સ્ટીલના ડબ્બા. પ્લાસ્ટિક ટૂથબ્રશની જગ્યાએ વાંસનો ટૂથબ્રશ. આના ફાયદા: કચરામાં ઘટાડો થશે, દરિયાઈ જીવનું રક્ષણ થશે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. પર્યાવરણનું રક્ષણ માત્ર એક દિવસનો વિષય નથી, પરંતુ તે આપણી દૈનિક જવાબદારી છે. 6 મે જેવા દિવસો આપણને આ જવાબદારીનું સ્મરણ કરાવે છે. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.